હરિઓમ. આપણે ત્યાં ધર્મગ્રંથો કહે દેવો ભૂતવા દેવમ યજેત. દેવ જેવા થઈને દેવતાઓની પૂજા કરો. તો દેવ એટલે કે જે દે છે એ દેવતા. સૂર્યપ્રકાશ આપે છે તો દે છે એટલે દેવતા. ચંદ્ર શીતળતા આપે છે, દે છે એટલે દેવતા. તો આપણે દઈએ. તો શું દઈએ એના પહેલાં આપણે મેળવવું પણ પડે. તો શ્રાવણ મહિનામાં મેળવવાની ઉપાસનાની ઋતુ છે. શ્રાવણ મહિનામાં ખાસ કરીને શિવ ઉપાસનાનો મહિનો છે. શિવનો અર્થ આપણે દરેક વાતને સંપ્રદાય તરફ લઈ જઈએ છીએ. તો શિવ એટલે વેદ, શિવ એટલે જ્ઞાન, શિવ એટલે કલ્યાણ, શમ એટલે કલ્યાણ. એના ઉપરથી નામ પડ્યું શંકર, જે કલ્યાણ જ કરે છે એનું નામ શંકર. તો આપણે બીજાનું કલ્યાણ કરવા પ્રયત્ન કરીએ અને અકલ્યાણ આપણાથી ન થાય એ શિવ ઉપાસના છે. બીજું, શિવ એટલે વેદ. વેદ માન્ય જીવન આપણે જીવીએ, વેદોથી વિરુદ્ધ ન ચાલીએ, એ શિવ ઉપાસના છે. ત્રીજું, મંદિરમાં, શિવ મંદિરમાં પ્રવેશ કરતા સૌથી પહેલાં શિવની આગળ નંદી હોય છે, બળદ હોય છે. આ ઓક્ષ એ બળદ નથી, નંદી એ ધર્મ છે. એને 4 પગ છે: સત્ય, દયા, પવિત્રતા અને દાન. તો આપણા જીવનમાં આ 4 વસ્તુ આવે એટલે આપણે ધાર્મિક છીએ. આપણે માત્ર ડ્રેસને ધાર્મિકતા માનીએ છીએ. તો એક્ટર સારામાં સારો ડ્રેસ પહેરી શકે. કદાચ સીતાના વિયોગમાં રામ કેવું રડ્યા એની હરીફાઈ ગોઠવવામાં આવે અને એ હરીફાઈમાં રામ પોતે ભાગ લે તો રામ હારી જાય ને એક્ટર જીતી જાય, કારણ કે એમણે પ્રેક્ટિસ કરી હોય, રામે પ્રેક્ટિસ ન કરી હોય. તો આપણે માત્ર ડ્રેસને, એક્ટિંગને ધર્મ ગણીએ છીએ. ધર્મ એ છે જેમાં સત્ય હોય, ધર્મ એ છે જેમાં પવિત્રતા હોય, ધર્મ એ છે જેમાં દયા હોય, ધર્મ એ છે જેમાં દાન હોય. મંદિરોમાં કઈ કઈ વિચિત્ર દ્રશ્યો આપણને જોવા મળે. કેટલાક લોકોએ એ નંદીના કાનમાં કંઈ ને કંઈ કહેતા હોય છે. તો મૂળ વાત એ છે, વૃષો હિ ભગવાન ધર્મ ચતુષ્પાદ પ્રકીર્તિત પ્રણોમિ ત્વામહં ભક્ત્યા સમામ રક્ષતુ સર્વદા. આપણે ધર્મને વાત કહેવાની છે. ભગવાન આપણી વાત સાંભળશે એવું નથી, ભગવાન આપણી વાત નહીં સાંભળે એવું નથી. ભગવાન ધર્મની વાત સાંભળે છે એટલે આપણે ધર્મને કહીએ છીએ. જે માણસ ધર્મને કહે, જે માણસ ધર્મને અનુસરે, શિવ એની વાત સાંભળે છે. બીજું, મંદિરની અંદર કૂર્મ હોય છે. કૂર્મ એટલે કાચબો. એ કાચબો સંયમનું પ્રતીક છે. એ પોતાની તમામ ઇન્દ્રિયો, હાથ, પગ, મુખ બધું અંદર સંકેલી શકે છે. તો આપણે સૃષ્ટિમાં રહેવાના છીએ અને આ સૃષ્ટિમાં અનેક વિચારધારાના માણસો છે. તો એની વચ્ચે જ આપણે રહેવાનું છે. હનુમાન સીતાને ગોતવા ગયા, પણ એ સીતા લંકામાં છે, સ્ત્રીઓની વચ્ચે છે. તો એ બધાની વચ્ચેથી હનુમાનને પસાર થવાનું છે. તો એ લોકો શરાબના નશામાં ચકચૂર હતા. એને જોઈને હનુમાનને એમ ન થયું ચાલો આપણે એકાદી બાટલી મારી દઈએ.
તો અનેક દુર્ગુણોની વચ્ચે પણ આપણી ઇન્દ્રિયો સંયમમાં રહે એ કૂર્મનું પ્રતીક છે. આપદ કથિત પંથા ઇન્દ્રિયાણામ અસંયમ તજ્જય સંપદામ માર્ગો એનેષ્ટમ તેન ગમ્યતામ. હિન્દુ ધર્મ કહે ઇન્દ્રિયો ઉપરનો સંયમ એ સુખનો માર્ગ છે અને ઇન્દ્રિયો ઉપરનો અસંયમ એ દુઃખનો માર્ગ છે. તમને યોગ્ય લાગે એ માર્ગે અનુસરણ કરો. તો કૂર્મની પૂજા એ છે ઇન્દ્રિયોનો સંયમ. પછી અંદર પ્રવેશ કરતા શિવલિંગ છે. લિંગ એટલે કેટલાક લોકો શિવલિંગનો ભળતો જ અર્થ કરે છે. શિવલિંગ એટલે ઉતસ્થ્ય ઇન્દ્રિય નહીં. શિવલિંગ એટલે મેકવોટર કરવાનું ઇન્સ્ટ્રુમેન્ટ નહીં. લિંગ એટલે નિશાન. જેમ પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, અથવા લિંગ એટલે સિમ્બોલ. જેમ કે બીજેપીનો સિમ્બોલ કંબળ છે, કોંગ્રેસનો સિમ્બોલ પંજો છે. તો સમગ્ર દેવતાઓની અલગ અલગ પૂજા અને સમગ્ર દેવતાઓની એક સાથે પૂજા, એનું નામ શિવલિંગ. કલ્યાણનું નિશાન. બીજું, સમગ્ર આકારો એક સાથે ભેગા થયા એટલે એ ગોળ છે. હોમી જહાંગીર બાબાએ અણુ મથકની ઉપર શિવલિંગ રાખ્યું છે. તો બીજું નામ છે જ્યોતિર્લિંગ. જ્યોતિ એટલે પ્રકાશ. દીવો કરો તો પૂર્વમાં પ્રકાશ થાય, પશ્ચિમમાં ન થાય એવું નહીં. દીવો કરો એટલે ચારેય બાજુ સમાન રૂપે પ્રકાશ થાય. તો શિવલિંગની પૂજા ચારેય તરફથી થઈ શકે છે. તો બધા દેવતાઓ એક સાથે રહ્યા એનું નામ શિવલિંગ છે. અસ્તુ શુભમ ભવતુ.